ઉત્તર ગુજરાતમાં ગામ વડનગરના ઝુમખરામ કરીને વણિક હતા. તેઓ સંતોના યોગે સત્સંગી થયા હતા. સત્સંગના પંચવર્તમાન શૂરવીર થઈને ખરેખરા પાળતા. ઝુમખરામ વ્યવહારે થોડા દુર્બળ હતા. મનમાં મહારાજને જમાડવાનો ઘણો સંકલ્પ રહ્યા કરે, પરંતુ ઉત્સવ સમયમાં જ્યારે જ્યારે શ્રીહરિના દર્શને આવે ત્યારે બીજા સૌ અનેક મોંઘી મોંઘી ભેટ સોગાદ અને વસ્તુ પદાર્થ અર્પણ કરતા હોય, પણ ઝુમખરામ મનમાં મૂંઝાયા કરે. એક સમયે મહારાજ વડતાલમાં વિરાજતા હતા. એ વખતે તેઓ વડનગરથી સૌ ભક્તોના સંઘ સાથે વડતાલ મહારાજના દર્શને આવ્યા હતા. પોતે વ્યવહારે બહુ દુર્બળ હતા, તેથી મહારાજ પાસે ભેટ મૂકવા કાંઈ નહોતું. તેઓ ગોમતીજીએ નાહવા માટે ગયા ત્યારે કાંઠે એક મોટું કોઠાનું ઝાડ હતું. તે ત્યાંથી મોટું પાકેલ કોઠું હતું. તે પોતાને હાથ આવ્યું. તે ગોમતીજીમાં ધોઈને મહારાજ પાસે લાવીને મેલ્યું. ઉત્તમાનંદ સ્વામીએ તેને ભાંગીને તેમાં ગોળ અને મીઠું જીરું વગેરે નાખીને મહારાજને જમાડ્યું. મહારાજે સ્વહસ્તે જમતા જમતા એનો ભાવ જાણીને અડધું કોઠું પ્રસાદી તરીકે ઝુમખરામને પાછું આપ્યું. એટલે એ પ્રસાદી લેવા સારું સાધુ દોડી આવીને લેવા માંડ્યા. એ જોઈને મહારાજ હસતા હસતા કહે કે ઝુમખરામ, એ તારે મોઢે અડાડી દે, નીકર સાધુ તારી પાસે રહેવા દેશે નહીં. પછી તો તેણે મહારાજના કહેવા પ્રમાણે કોઠું મોઢે અડાડી દીધું. એટલે સાધુ સર્વે સભામાં બેસી ગયા. તે જોઈને મહારાજ હસતા હસતા કહે કે માળો વાણિયો ખરો, છેતરાણો નહીં. આમ કહીને એમના ઉપર શ્રીજી મહારાજ ઘણા પ્રસન્ન થયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી.